Kami kemasun tinggal jadi dia. Kami kemasun tinggal jadi dia. Kita surai berapa dari awal dan kata diurut. Kami data ini. Mat menolak ini. Kami kemasun tinggal jadi dia. Karena kita warna bersandar yang kami. Kami raya. Yang siapa yang bermacam-macam yang menawati. Allah bersallallahu alaihi wasallam yang terlalu diberjalan ini macam-macam semua yang bantu kerjaan apa jalan itu kami kemasun tinggal jadi dia. Kami hidup satu tadi. Kami kemasun tinggal jadi dia. Kami karena itu tahu. Kami kemasun tinggal jadi dia. Karena itu mana itu. Icam kami kemarin untuk melakukan siap. Dari luar berdekat wanita bertanya Namo Ariyantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Jayanam Namo Naisavvasanam Esho Panchanamukaro Savvapavappanashano Mangalanam Cha Savveshim Paramam Havai Mangalam Jayai Jagajiva Joni Vyanao Jagaguru Jaganando Jaganaho Jagabando Jagapiyamahovayavam Jayai Suyanam Pavavati Sayaranam Apachimo Jayai Jayai Guru Loganam Jayai Mahapamahaviro Omkara Bindu Sanyukam Nityam Jayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namah Ajnanatimirandhanam Jnananjana Shalakaya Netramunmilitam Yena Tasmai Guruve Namaः विशुद्ध सत्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सताम् नमो नमः श्री गुरुनेमि सूरै नमो नमः श्री गुरुनेमि सूरै नमो नमः श्री गुरुनेमि जी सर दिने दिने मञ्जुलमङ्गलावने सुसम्पदसौख्यपरम्परा च इष्टार्थसिद्धि बहुला च बुद्धि सर्वत्र सिद्धिं सृजतां सुधर्म પુણ્યવાન અનંત ઉપકારી હરિયન પરમાત્માનું અદ્ભુત શાસન પ્રભુનું શાસનની પ્રાપ્તિ થયા પછી ગઈકાલે એક સરસ વાત કરી હતી ધર્મની ક્રિયાઓની અંદરમાં જોડાયા આપણે ધર્મની કરણી ધર્મની ક્રિયાઓ અને ધર્મનો વેપાર એ વકરો છે.
ગુણોની પ્રાપ્તિ થવીને એ નફો છે. બહુ આ માર્મિક વાત છે. આ ક્રિયાઓની અંદરમાં ધર્મ નથી, ભૂલાયેલા સ્વભાવને લાવવા માટેનો ધર્મ છે. આપણા આત્માને આપણે ભૂલી ગયા છે, વિભાવ દશાની અંદરમાં લઈ ગયા છે ને, એટલે મૂળ પોતાની અવસ્થાની અંદરમાં સ્વાભાવિક અવસ્થામાં લાવવાને માટે આ ક્રિયાઓ બતાવવામાં આવી છે. આપણે માત્ર ક્રિયાઓની અંદરમાં સીમિત કરી દીધો, ધર્મને ક્રિયાઓની અંદરમાં માત્ર ગોઠવી દીધો આપણે, અને ક્રિયાઓ થઈ ગઈ એટલે આપણા આત્માને એવું સમજાવી દીધું, એવું માની લીધું કે આપણો ધર્મ થઈ ગયો. અને થોડી ઘણી ક્રિયાઓ કરીએ ને એટલે આપણે એવું માને છે કે હું ધર્મિષ્ઠ છું. પેલો તો કંઈ કરતો જ નથી, હું કેટલું બધું કરું છું ને, હું ધર્મી થઈ ગયો, હું ધર્મિષ્ઠ થઈ ગયો. ઘણા તો બહેનોમાં ધર્મશીલા એવું ઉદાહરણ મળે, એમ વિશેષણ ટાઇટલ આપે કે આ ધર્મશીલા છે. થોડી ઘણી ક્રિયાઓની અંદરમાં અટવાઈ જનારો આત્મા ધર્મી બનતો નથી. એ ધર્મની ક્રિયાઓ કરતા કરતા આત્માની અંદરમાં જે સ્વાભાવિક ગુણોની અંદરમાં ઉઘાડ થાય ને એ ધર્મ છે. ક્રિયાઓ કરતા કરતા આત્માનો જે સ્વભાવ છે એ પ્રગટ થાય ને એની અંદરમાં ધર્મ રહેલો છે. ધર્મ એટલે સ્વભાવ. ક્રિયાની અંદરમાં ધર્મ નથી, ક્રિયા તો પ્રગટ કરવા માટેનું સાધન. ક્રિયા એ પ્રગટ કરવા માટેનું સાધન છે. એની સાથે આ ધર્મની સાથે આપણો સંબંધ કેવો સંબંધ આપણો? ક્યાંક સંપર્ક હોય, ક્યાંક સંસર્ગ હોય અને ક્યાંક સમર્પણ હોય. સંપર્ક એને કહેવાય, પાણી અને તેલને સંપર્ક હોય. પાણીમાં તેલ નાખો એટલે શું થાય? તેલ ઉપર જ રહે, અંદરમાં નાખવા છતાં પણ ભેગું ન થાય. એ પોતાના લેવલ પ્રમાણે પોતે અલગ જ રહે. એની અંદરમાં ગયા પછી પણ એક જ ઠામની અંદરમાં બંને ગયા પછી બંને અળગા રહે છે. પક્ષી અને સરોવર, સરોવરના કિનારે પક્ષી પાણી પીવા માટે જાય છે ને, એ પાણી પી લે પછી શું કરે? એની ચાંચ જ્યારે પાણીની અંદરમાં ડૂબેલી હોય ને ત્યારે તમારે સમજવાનું એ સંપર્ક થયો. એ સંપર્ક થયો છે. પણ કહે છે જેવું પાણી પીવાઈ જશે ને એટલે પક્ષી શું કરવાનું? ચેતનભાઈ ઉડી જવાનું. એને કામ ચલાવ સંબંધ કહેવાય. કામ ચલાવ સંબંધ. કામ પત્યું એટલે ભૂલી જવાનું. બીજા નંબરમાં સંસર્ગ હોય. દૂધની અંદરમાં પાણી ભળે છે. દૂધની અંદરમાં પાણી ભળે એટલે પાણી અને દૂધ કેવા થઈ જાય? નાણાવટી. તમને ખબર જ ના પડે દૂધ આવે કે પાણી આવ્યું. એ તો ચા બનાવતા ખબર પડી જાય. ચાની અંદરમાં પાણી નાખ્યું હોય અને પછી ત્યાં આગળ ખબર પડી જાય કે આટલું દૂધ નાખ્યા છતાં પણ કેમ બરાબર ચા બનતી નથી. બરાબર ને? દૂધ અને પાણી જેવો જે હોય ને એ સંસર્ગ કહેવાય. ભેગો થાય, ભેગો થઈ જાય, મર્યાદિત સમય માટે ભેગો રહે અને જેવું પેલા દૂધને ગેસ ઉપર ચડાવવામાં આવે ને એટલે શું બળે? થોડીક વાર થાય, થોડીક વાર બરાબર ચાલે, પણ થોડોક વધારે વાર રાખો ને એટલે ઘણા લોકો પેલા ગુંદની પેટ બનાવતા હોય, એ દૂધપાક બનાવતા હોય, એ દૂધને હલાયા કરે. માવો બનાવતા હોય
કામીની બેન બનાવો છો ઘરે કે તૈયાર લાવો છો? ઘરે ને તો કેવી રીતે બનાવવો પડે? આમ હલાવવો પડે ને. કેમ હલાવવો પડે? પાણી બાળવા માટે. પાણી બાળવાનું છે. પાણી બળી જાય ને એટલે પાણીને બાળવા માટે એને હલનચલન કરાવવું પડે છે. એટલે દૂધની અંદરમાં કંઈક એવો ભાગ છે જેનું નામ છે પાણી. સંસર્ગ થયો છે. દૂધ અને પાણી બંને એકમેક થઈ ગયા છે. ખબર નથી પડતી. એને જુદું પાડવા માટે એને ગેસ ઉપર ચડાવવામાં આવે ને, જ્યાં ગેસ ઉપર ચડે ને એટલે પાણીનો ભાગ બળવા લાગે. તમારી વાત સાચી છે. તમારી વાત પણ સાચી છે. પાણીનો ભાગ જ્યારે બળી જાય ને ત્યારે દૂધ ચોંટવા લાગે છે. પાણીનો ભાગ જ્યારે બળી જાય ત્યારે દૂધ ચોંટવા લાગે. એટલે હલાયા કરવાનું. આપણને ખબર છે પાણીનો ભાગ ક્યારે બળી રહે છે ને એટલે હલાયા કરીએ છીએ. પહેલા નંબરમાં સંપર્ક છે, કામ ચલાવવું. પાણી પીધું નથી અને ઉડી જાય છે. બીજા નંબરમાં સંસર્ગ છે. દૂધ અને પાણી, એને ગરમી લાગે એટલે પાણી છૂટું પડી જાય, એને ઠંડક લાગે એટલે ભેંસ અને પાણી છૂટા પડી જાય. પેલી ભેંસ પાણીની અંદરમાં ઉતરી જાય પાણીમાં, કેટલોય ટાઈમ અંદર પડી રહે. કેટલીક વ્યક્તિ છે ને પડી રહે, આમ પડી રહે, એના માટે એક શબ્દ વપરાય. અચ્છા, કેમ પડ્યો રહે છે? કોની જેમ પડ્યો રહે છે? અચ્છા, ડોબુ કહેવાય એને. ગામડામાં કે ડોબા ચરાવવા ગયા હતા એમ કે. શું કે? વધારે કઈ કેવું નથી એની અંદરમાં. આપણી તો વાત છે, ભેંસ પાણીની અંદરમાં જાય અને ત્યાં આગળ ઠંડક થાય ને એટલે પછી એ બહાર આવી જાય. દૂધ અને પાણીમાં ગરમી આવે એટલે પાણી બહાર નીકળી જાય, વરાળ થઈને ઉડી જાય, બળી જાય. ત્રીજા નંબરનો સમર્પણનો ભાવ છે. દૂધની અંદરમાં સાકર ભળે એ સમર્પણનો સંબંધ છે. દૂધની અંદરમાં સાકર ભળી જાય, પ્રભુ વીર અને ગૌતમ સમર્પણનો સંબંધ છે. છૂટા પાડવા મથો ને તો પણ છૂટું પડે નહીં. દૂધને બાળી નાખો, માવો બનાવી દો ને એટલે સાકર છૂટી પડી જાય. બરાબર ગોલેજા? ના પડે? એ છૂટી ના પડે. હા, પોતાનું ગળપણ અંદરમાં સમાવી લે છે, એ સમર્પણ છે. નદી અને સાગરને સમર્પણનો સંબંધ છે. નદી અને સાગરને સમર્પણનો સંબંધ છે. ગૌતમ અને મહાવીરને સમર્પણનો સંબંધ છે. દરિયાએ નદીને બોલાવી નથી, પણ નદીને લાગ્યું કે સમર્પણ કરવા જેવું હોય ને તો સમુદ્ર છે, એટલે નદી દરિયામાં સમાઈ ગઈ. સાકરને દૂધે આહ્વાન નથી કર્યું, પણ સાકરને લાગ્યું કે મારું સમર્પણ જો કરવા જેવું હોય ને તો હું દૂધની અંદરમાં કરું ને તો દૂધની અંદરમાં મીઠાશ વધશે ને તો મારું પણ ગૌરવ વધશે. એટલે એ આત્માએ સમર્પણ ત્યાં કર્યું. ગૌતમને લાગ્યું કે પ્રભુ મહાવીરની અંદરમાં સમર્પણ કરીશ ને એટલે મારું જીવન ધન્ય બનશે ને, ત્યાં સમર્પણનો સંબંધ આવ્યો. સંબંધોના પ્રકારો હોય. પહેલા નંબરના સંબંધ આપણે કીધા નામના સંબંધ હોય. પહેલા નંબરમાં નામના સંબંધ હોય, જે સંબંધોની અંદરમાં બુદ્ધિ અને સ્વાર્થ વધુ હોય. બુદ્ધિ અને સ્વાર્થ બરાબર સમજો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો? દિવાળીના ચોપડા પૂજનમાં એક નામ લખીએ આપણે, ખાલી જગ્યાની બુદ્ધિ મળજો. અભય કુમારની બુદ્ધિ મળજો. આમ વિચાર તો કરીને ભરતભાઈ, અભય કુમારની બુદ્ધિ, આટલી બુદ્ધિમાં આટલા બધા બખડ જંતરો કરીએ છીએ અમરીશભાઈ, આટલી જ બુદ્ધિ મળી છે, આટલું બધું ઊંધું ચતું કરીએ છીએ આપણે, કેટલાયને ઉતારી દઈએ.
કેટલાને નવડાવી દઈએ, કેટલાની પટ્ટી પણ ઉતારી દઈએ, કેટલું કેટલું કરીએ છીએ. વિચાર કરીએ ને આમ, અભય કુમારની મળી જાત, હા? એટલે નથી મળી એટલે ઉતારો છો? આ ખાલી જાણવા માટે પૂછું છું. ખાલી આ જે સંબંધોની અંદરમાં બુદ્ધિ અને સ્વાર્થ, બુદ્ધિ છે પણ સ્વાર્થ પ્રેરિત બુદ્ધિ છે. મારો સ્વાર્થ, મારી દાળ ક્યાં ગળે ને એનો વિચાર છે એની અંદરમાં. એ નામના સંબંધો. હસમુખભાઈ, બહુ એના પર મદાર નહીં બાંધવાનો, એના પર બહુ કૂદકા નહીં મારવાના. નામના સંબંધો હોય, ખાલી માત્ર ને માત્ર નામના. કારણ કે એને દરેક જગ્યાએ સ્વાર્થ દેખાય. જમાઈ અને સાસુ છે ને, બંને જમવા માટે જમાઈને બેસાડ્યા, કંસાર બનાવ્યો હતો અને તે વખતની અંદરમાં સાસુમાં ઘી પીરસવા માટે નીકળ્યા. ઘી પીરસી રહ્યા હતા એટલે જમાઈ જરાક હાથ લગાડ્યો. ધીમી ધાર કરતા, સાસુ ધીમી ધાર કરતા હશે એટલે જમાઈએ જરાક હાથ લગાડ્યો. ક્યાં હાથ લગાડ્યો? વાઢીને. અને વાઢી એવી નમી ગઈ ને, બધું જ ઘી અંદર આવી ગયું. હસમુખભાઈ, સાસુને તામ કાપો થઈ ગયો અંદરમાં. દિલ તૂટું થઈ રહ્યું હતું. આટલું બધું ઘી એક જ દિવસમાં પતી જશે તો મારો મહિનો કેમ નીકળે? નંખાઈ તો ગયું અંદરમાં. પછી સાસુમાં કે છે, જમાઈરા તમે ઘણા દિવસે આવ્યા છે ને, આજે તો આપણે જોડે જ જમવું છે, જોડે જ જમવું છે. આટલું બધું ઘી જવા કેમ ને રજનીભાઈ, જવા દેવાય. અને સાસુમાં બેસી ગયા જોડે. જમાઈનું હા કે ના સાંભળ્યું જ નહીં, જમવા માટે બેસી ગયા. એટલે સાસુમાં થાળીમાં ઘીની ધાર હતી ને બધી ઢોળાયેલી. તમે જો છે ને, આ વખતે દીકરીને મારે ત્યાં મોકલી નહોતી. આમ બોલતા જાય અને ઘી પોતાની તરફ ખેંચતા જાય. જમાઈ પણ ક્યાં હોશિયાર નહોતા. જમાઈએ પણ કીધું કે તમે આ વખતે દીકરી તમારા ઘરે આવીને તમે આટલું જ આપ્યું હતું એમ કે ખેંચી લીધું આ બાજુ. આ બધા નામના સંબંધો કહેવાય. નામના, જેની અંદરમાં સ્વાર્થની માત્રા વધારે હોય, જેની અંદરમાં બુદ્ધિ મળી છે પણ બુદ્ધિ કેવી છે? સ્વાર્થ પ્રેરિત બુદ્ધિ. એ નામના સંબંધ કહેવાય. બીજા નંબરની વાત કરે છે, જેની અંદરમાં સદભાવ અને સહકાર. સદભાવ અને સહકાર. સદભાવ અને સહકાર હોય. સહકાર હોય ત્યાં સદભાવ હોય એવું જરૂરી નથી, પણ જ્યાં સદભાવ હોય ને ત્યાં સહકાર હોય જ. જ્યાં સદભાવ રહેલો હોય ને ત્યાં સહકાર હોય. એ સંબંધો કામના સંબંધો છે. આપણે તો કામ ન થતું હોય, આપણે ત્યાંથી હટી જવાનું. આપણું ના સાંભળતા હોય ત્યાંથી આપણે હટી જવાનું. આપણને કોઈક બે શબ્દ કહી જાય, આપણે ત્યાંથી હટી જવાનું. તમે કરી લો અમરીશભાઈ. સદભાવ અને સહકાર સંબંધો છે. આ દુનિયાની અંદરમાં રહેવાનું છે ને, એટલે ક્યાંક ને ક્યાંક સંબંધો બંધાવાના છે. ક્યાંક ને ક્યાંક કોઈકના સંપર્કમાં આવવાનું થાય, ક્યાંક સંયોગમાં આવવાનું થાય, ક્યાંક સંસર્ગની અંદરમાં આવવાનું થાય, ક્યાંક સંબંધોથી બંધાવાનું થાય. એ બંધાવાનું છે. તે બંધાઈએ છે ને આપણે, તો આપણે વિચાર કરીએ છીએ કે આપણા બંધાયેલા સંબંધો કેવા છે. વિનોદભાઈ, નામનો છે, કામનો છે. બીજા નંબરનો સંબંધ સદભાવ પણ છે અને સહકાર પણ છે, તો એ કામનો છે. ત્રીજા નંબરમાં છે ને સ્વીકાર અને સમર્પણ. જેની અંદરમાં સ્વીકાર ભાવ હોય અને સમર્પણ ભાવ હોય એ કાયમના સંબંધ કહેવાય. તમે જે કીધું તે તહતથી. કુમારપાળ મહારાજા છરી પાડતો સંઘ લઈને ગયા છે. શત્રુંજય ગિરિરાજનો સંઘ છે. હજારો શ્રેષ્ઠીઓ સાથે છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજાની નિશ્રા પ્રાપ્ત થઈ છે.
અને એ સંઘ પ્રયાણ કરતો 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 શત્રુંજય ગિરિરાજ પહોંચે. ગામે ગામના લોકો સંઘના દર્શન કરવા માટે આવે. હજારોની ભીડ ઉપર ભેગી થઈ ગઈ છે. આજનું મંગળ મુહૂર્ત છે માળા રોપણનું, યાદ કરવાનું. શૈલેષભાઈ, થોડાક દિવસ પછી એક દિવસ એવો આવશે તમે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા હોઈશું. શત્રુંજય ગિરિરાજની યાત્રા અને યાત્રા કરતા કરતા દાદાને ભેટશું અને દાદાના દર્શન કર્યા પછી અમે દાદાના રંગમંડપની અંદરમાં તીર્થ માળા રોપણની વિધિ ચાલુ હશે. આવું એક દ્રશ્ય ત્યાં ઘટ્યું છે. ત્યાં આગળ માળા રોપણની ક્રિયા કરવાનો સમય થયો ને ગુરુ ભગવંતે પ્રેરણા કરી. ગુરુ ભગવંતે કુમારપાળને પ્રેરણા કરી. સ્થરી પાળતા સંઘના સંઘપતિ છે કુમારપાળ મહારાજા. સંઘના સંઘપતિ છે કુમારપાળ મહારાજા. ગુરુ ભગવંતે એમને પ્રેરણા કરી, તમે જો રજા આપો ને તો તીર્થમાળનો ચઢાવો બોલાવીએ. બોલો હવે શું કરવાનું? તમે જો રજા આપો ને તો તીર્થમાળનો ચઢાવો બોલાવીએ. અમરીશભાઈ બોલો તો. પ્રતિષ્ઠા સમયની અંદરમાં શું કરવાનું કરે? શું ખબર? ક્રિયા શું હોય? પ્રતિષ્ઠા જોઈ? પ્રતિષ્ઠા ક્યારે કોઈ કરી છે? પ્રતિષ્ઠા શું કરવાનું એમાં? એ તો અંજન સલાકા પ્રાણ પૂરે ત્યારે અંજનમાં કેવળ જ્ઞાન હોય અને જ્યારે ભગવાનનું ચવન કલ્યાણ થાય ને ત્યારે પ્રાણ આરોપણ થઈ ગયા હોય. બહાર તે જન્મ થાય, ચવન જ્યારે થાય પરમાત્માનું દેવલોકનીમાં ચવન થાય ને ત્યારે આચાર્ય ભગવંતો મંત્રાક્ષરો દ્વારા પરમાત્માના અંગો ઉપર સ્પર્શ કરતા કરતા પ્રાણનું આરોપણ કરે. ચવન કલ્યાણકમાં પરમાત્માના પ્રાણ આરોપાઈ જાય, પછી પ્રભુનો જન્મ થાય, પછી દીક્ષા થાય અને અંજન સલાકા છે અધિવાસના એ પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક અને સવારમાં નિર્વાણ કલ્યાણક થાય અને ત્યાર પછી પ્રતિષ્ઠા થાય. હા, સ્થાપના. એ સ્થાપનાની વિધિ કેટલા કલાકની હોય? આમ 2 મિનિટ. તમને શું આપે? વ્હાઇટ સિમેન્ટ. એની કિંમત કેટલી હોય? બોલો બોલો બોલો, એની કિંમત કેટલી હોય? 40 રૂપિયા કિલો ની સિમેન્ટ તમે 50 લાખ રૂપિયા ચઢાવો લો છો. ચાલતું હશે આવી રીતના? વિચાર તો કરો. આમ અહીંયા તમારે એવું નથી જોવાનું હતું કે 5 મિનિટની કે 2 મિનિટની ક્રિયા છે, એવું નથી જોવાનું હતું. મને શું મળી રહ્યું છે અહીંયા? હું પરમાત્માને ગાદી નસીને કરી રહ્યો છું, પરમાત્માને ગાદી ઉપર સ્થાપન કરી રહ્યો છું. મને કેટલો મોટો લાભો મળી રહ્યો છે. જ્યાં સુધી આ પરમાત્માનું જિનાલય રહેલું છે ને, આ પરમાત્માનું જિનાલય જ્યાં સુધી રહેલું છે ને ત્યાં સુધી એની અંદરમાં રહેલા પરમાત્માની જેટલા પણ આત્માઓ ભક્તિ કરતા જાય ને એનો 6ઠ્ઠો ભાગ એ પ્રતિષ્ઠા કરનાર પરિવારને પ્રાપ્ત થાય. અહીંયા ક્યારે પણ દૂધની અંદરમાં મેળવણ નાખવાનું કામ કરવાઈએ ને તો દૂધમાંથી દહીં બની જાય. દૂધમાં મેળવણ નાખીએ ને, મેળવણ કેવું હોય ખબર છે? દહીં કેવું હોય? મોડું હોય, સહેજ ખટાશ હોય, સહેજ ખટાશ અંદરમાં હોય. એ દૂધમાં નાખો એટલે શું થાય ખબર છે? દહીં બની જાય. અને એની જગ્યાએ વધારે ખટાશ નાખી દો, લીંબુ નાખી દઈએ આપણે તો શું થઈ જાય? પનીર બની જાય. વિચાર કરો, શું મેળવવું ને શું મેળવવું? કઈ જગ્યાએ કઈ બુદ્ધિ લગાવીને એને વિવેક કહેવાય. કઈ જગ્યાએ કેવા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરવો ને એનું નામ વિવેક કહેવાય. વિવેક પ્રભુના શાસનની અંદરમાં છે ને વિનય અને વિવેકની 2 આંખો મૂકવામાં આવી છે. વિનય પણ જોઈએ અને બીજા નંબરમાં વિવેક પણ જોઈએ. કુમારપાળ મહારાજાને ગુરુ ભગવાન પ્રેરણા કરે
કે તમે રજા આપો ને તો તીર્થ માળનો સંગ માળનો ચઢાવો બોલાવીએ. પ્રતિકભાઈ આ કેવું કહેવાય? આ સારું બરાબર વ્યાજબી થાય છે. આ સંઘ કુમારપાળ લઈને આવતા હોય, પૈસો એ ખર્ચતા હોય અને કે છે પેલી વિધિની જે ક્રિયા આવે ને એ ક્રિયાનો ચઢાવો બોલાવવાનો. વાહ ભાઈ વાહ, તમારે ખાલી પૈસા જ ભેગા કરવા છે નહીં ભરતભાઈ? ખાલી તમારે સુમતીભાઈ પૈસા ક્યાંથી આવક થાય ને તમારે ખાલી એ જ જોયા કરવું છે. આવા દો, આવક આવા દો. નવું 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 લઈ આવે, બધું નવું નવું લઈ આવે. આ કેટલું વ્યાજબી થઈ રહ્યું છે વિનોદભાઈ? કુમારપાળ માટે શું કીધું? આપની આગળ આજ્ઞા શિરોધાર્ય. પણ તમે શરીર પર તો સંગ જ્યારે કાઢે ત્યારે ક્યાં કીધું હતું? આવું ક્યાં કીધું હતું કે માળનો ચઢાવ બીજાને આપશો? ક્યાં કીધું તમે એવું? ચોખવટ ક્યાં કરી હતી? ચોખવટ, હા, ચોખવટ કરી જ નહોતી આવી. તો હું વિચાર કરી ને, પહેલા વિચાર કરી લે કે આટલો બધો ખર્ચો કર્યા પછી પણ જો અહીંયા આવ્યા પછી તમે હવે એમ કહેતા હોય કે આ પુણ્ય તો તીર્થંકર નામ કરવા જેવું પુણ્ય છે અને તમે હવે એ પુણ્ય લાભ બીજાને આપવાની વાત કરો. જીગરભાઈ કોઈ જાતનો આર્ગ્યુમેન્ટ નહીં. શિષ્ય કરતા ગુરુને પહેલા કેવળ જ્ઞાન થાય સામાન્ય ઘટના છે. ગુરુ કરતા શિષ્યને પહેલા કેવળ જ્ઞાન થયું કારણ કે શિષ્યએ કોઈ દલીલ નહોતી કરી. ગુરુ કરતા શિષ્યને પહેલા કેવળ જ્ઞાન થયું કારણ કે શિષ્યએ કોઈ દલીલ કરી જ નહોતી. એનું નામ છે ચંદનબાળા અને બીજી બાજુ છે મૃગાવતી. ચંદનબાળા ગુરુ હતા અને મૃગાવતી શિષ્ય હતા. મૃગાવતીએ ગુરુની સામે કોઈ દલીલ ના કરીને એનું પરિણામ એ આવ્યું કે ગુરુ કરતા પહેલા કેવળ જ્ઞાન થઈ ગયું. એકવાર એવી ઈચ્છા થાય ને, આમ ઈચ્છા કેટલા ભાવ બાકી છે. આમ એવી તો ઈચ્છા ક્યારેક ક્યારેક થાય ને. કુમારપાળ એક ઈચ્છા એવી થઈ ગઈ, મારા કેટલા ભાવ બાકી છે, કેટલા ભાવ બાકી છે. સાંભળજો બરાબર, કેટલા ભાવ બાકી છે. ગુરુદેવની વાત કરી. ગુરુદેવે શાસનદેવીની વાત કરી. શાસનદેવી પરમાત્માને પૂછવા માટે ગયા. સિમંદર સાંઈ ભગવાનને પૂછીને આવ્યા છે અને ભગવાને એવું કીધું તમે જાઓ અને જે ઝાડ નીચે ઊભા હોય ને એના જેટલા પાંદડા હોય એટલા એમના ભાવ બાકી છે. શાસન દેવી આવ્યા જવાબ આપવાને માટે અને ગુરુ મહારાજ ઊભા હતા, આંબલીના ઝાડ નીચે ઊભા હતા. જબરું થઈ ગયું. આંબલીના ઝાડ નીચે ઊભા હતા અને કુમારપાળ જે ઝાડ નીચે ઊભા હતા ને એના 4 થી 5 જ પાંદડા બાકી હતા. આખા ઝાડ ઉપર કોઈ નથી, ખાલી ડાળીઓ જ હતી. 4-5 પાંદડા જ એની ઉપર દેખાતા હતા ને શાસન દેવી અસમંજસમાં મુકાઈ ગયા. આ શું? આ તો વિચિત્ર કહેવાય, વિચિત્ર. અચકાઈ ગયા, એકદમ અચકાઈ ગયા. પહેલા તો કલિકા સર્વજ્ઞ ભગવાન શાસન દેવીને આવતા જોયા. જયેશભાઈ પૂછે છે કેમ ઉભા રહી ગયા? શું ભગવાને મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો? ના, તમારા પ્રશ્નનો જવાબ તો આપે છે પણ કઈ રીતના આપું વિચાર કરું છું કે જવાબ આપું કે ના આપું. પ્રભુએ શું કીધું કહ્યું ને, નિસંકોચ કહી દો. પ્રભુએ શું કહ્યું? પ્રભુ એવું કહ્યું હતું એ જે ઝાડ નીચે ઊભા હોય એના જેટલા પાંદડા હોય ને એટલા ભાવ બાકી છે. ગુરુ ભગવાનના ઉપર જે ઝાડ રહેલું હતું એ આંબલીનું ઝાડ જોયું છે? કેટલા પાંદડા હોય એને? બહુ ઝીણા હોય. કુમારપાળના ઝાડ નીચે ઝાડ ઉપર 5 જ પાંદડા હતા. કુમારપાળે દલીલ કરી નથી. મારે તમને એ કહેવું છે, કુમારપાળે દલીલ નથી કરી. ગુરુ ભગવંતે જે આજ્ઞા કરીને એ સ્વીકાર ભાવ. જે સંબંધોની અંદરમાં સ્વીકાર ભાવ અને સમર્પણ ભાવ રહેલો હોય ને એ કાયમના સંબંધો હોય છે. ભલે ને વ્યક્તિ દૂર રહેલી હોય, એ ભલે ને વ્યક્તિ હાજર હોય કે ના હોય, 50 વર્ષે ભેગી થઈ હોય ને છતાં પણ એ સંબંધ સચવાયેલો હોય છે. નામના સંબંધોને
નામના સંબંધો અને કામના સંબંધોને સાચવવા પડતા હોય છે. એને ખોટું લાગી જશે તો, એને ખરાબ લાગશે તો, એને ત્યાં નહીં જવું તો સનાય, એને ત્યાં નહીં જવું તો એને ખોટું લાગશે તો. કામ ચલાવ સંબંધો હોય ત્યાં ખોટું લાગી જાય. કામ ચલાવ જે સંબંધો હોય તે ખોટું લાગી ગયા. જ્યાં સાચવવા પડે ને એ સંબંધો ક્યારે સાચા નથી હોતા. જેને સાચવવા પડે ને એ સંબંધો ક્યારે સાચા નથી હોતા. હરીશભાઈ, હું નહીં જાઉં તો ખોટું લાગશે, હું નહીં આવું તો ખોટું લાગશે. જ્યોતિષભાઈ, આમ બહુ સરસ. આમાં જ્યોતિષની વાત કરું તમને. અમારે એમના ઘરે જવાનું બાકી રહી ગયું. મને એમને ખાસ હાથ જોડીને કીધું, આપની અનુકૂળતા હોય એ પ્રમાણે જ કરજો, ખોટી દોડધામ કરતા નહીં. સાચવવા પડે ને એ સંબંધો ક્યારે સાચા હોતા નથી. સ્વીકાર ભાવ અને સમર્પણ ભાવ. કુમારપાળને ગુરુ ભગવાન પૂછે છે, ગુરુ ભગવાન કહે છે તમે રજા આપો ને. આખો આટલો મોટો સંઘ ભેગો થયો છે ને તો ચઢાવો બોલાવીએ. કુમારપાળ ખુશીથી બોલાવો. કોઈ વિચાર પણ નથી કર્યો. હવે તો એ સ્ટેજ આવી ગયું હતું. કળશ ઢોળાવવાની તૈયારી હતી. એ સ્ટેજ આવ્યું અને ત્યારે ગુરુ ભગવાન કહે ને, છતાં પણ સ્વીકાર, આપ કહો એ પ્રમાણે કરવાનું છે. અને ચઢાવો બોલાયો. પહેલાના સમયમાં ચઢાવા સોનામોરમાં બોલ્યા. સોનામોરમાં 2 લાખ સોનામોર બોલ્યા. 2 લાખ સોનામોર. એમના મંત્રીશ્વર વાઘભટ મંત્રી હતા ને, એ 4 લાખ સોનામોર બોલ્યા. 4 લાખ રૂપિયાની વાત નથી આ. 4 લાખ સોનામોર. કુમારપાળ કે 8 લાખ સોનામોર. વાઘભટ મંત્રી કહે છે 16 લાખ. ચઢાવો કઈ રીતના બોલાય નોંધ કરી છે ઇતિહાસમાં. નાણાવટી નોંધ કરી છે આ. કઈ રીતના બોલવાનો ચઢાવો? 2 લાખ, 4 લાખ, 8 લાખ, 16 લાખ. 16 લાખ સોનામોર. માળની વિધિ ખાલી કલાકની જ વિધિ આવશે, વધારે વિધિ નહીં આવે. અને માળ પહેરીને પર છૂટા પડી જવાનું છે. પણ તમે જે માળ પહેરો છો ને એ સંગમાળ છે, એનું બહુમાન છે, એનું માન છે, એનું ગૌરવ હોય છે, એની પ્રતિષ્ઠા હોય છે કે માળ તમને સંઘવી તરીકેની ઉપાધિ આપે છે. સંઘવી તરીકેનું ગૌરવ તમને આપે છે. સંઘપતિ તરીકેનું પદનું ગૌરવ તમારું વધારી આપે છે. 16 લાખ સોનામોર. સભામાં સન્નાટો થઈ ગયો એકદમ. ગુરુ ભગવાન નજર કુમારપાળ ઉપર પડી. કુમારપાળ વિચાર કરે છે, બોલું કે ના બોલું હવે આગળ. ગુરુ ભગવાનનો ઈશારો નજર કરી, ગુરુની નજર કરી. નજર હરીશભાઈ ખાલી નજર ખાલી નજરને જોવાની. ગુરુ ભગવાન નજર વિનોદભાઈ એના ઉપર જ કરે. એના ઉપર નજર કરે. તમને નજરને પારખતા આવડવું જોઈએ. ગુરુ ભગવાન શું મને કહી રહ્યા છે ને? કુમારપાળ મહારાજા વિના વિલંબે કહે છે 32 લાખ સોનામોર. 32 લાખ સોનામોર. કુમારપાળ મહારાજા બોલ્યા. વાઘભટ મંત્રી હાથ જોડ્યા. આપો આદેશ. આમે હકદાર તો એ જ છે. આ તો દેવદ્રવ્યની વૃદ્ધિ થાય ને એના માટે મારી એક ભાવના હતી ને, એટલે મેં મારી શક્તિ પ્રમાણે હું બોલ્યો છું. આપો આદેશ. 32 લાખ સોનામોર બોલે છે. એક વાર આપો આદેશ. આપી દો. સભામાં 1 વાર બોલાય, 2 વાર બોલાય, 2.5 વાર કે 3.5 પહેલા હતું જ નહીં. હરીશભાઈ કાઢી નાખવાનું બધું. એ 2.5 વાર ને 3.5 બંને કાઢી નાખવા જેવું છે. આપણામાં અડધું કે આવતું જ નથી હોતું. 1 વાર 2 વાર જવા દેશો ને એ 3જી વાર જેને બોલવાનું છે બોલી જ લેવાનો છે. આપણો ભાવ સારો હોય છે કે વૃદ્ધિ થાય. આપણો ભાવ સારો હોય છે, વૃદ્ધિ થાય. એના મનની મનમાં ના રહી જાય. પણ 2 વાર એવું કરશો ને 3જી વાર લાઈન ઉપર આવી જાય.
જો મચક આપી દેશો ને એકવાર તો પછી ધીમે ધીમે ટેવ પડી જાય. હમણાં હરીશ બોલશે, 2.5 વાર બોલશે એટલે ધીમે ધીમે આમ તેમ જોયા કરે 2.5 વાર, પછી કે 3.25, પછી ધીમે ધીમે કે સાહેબ બોલો મારું બોલવું ને ટેવ પડી જાય. કુમારપાળ મહારાજા હાથ જોડીને બેઠા છે સામે, ગુરુ ભગવાન સામે. વાઘભટ મંત્રી હાથ જોડી દીધા, આપો આદેશ. ત્યાં ખૂણામાંથી એક અવાજ આવે, 1.25 કરોડ સોના મોર. 1.25 કરોડ સોના મોર. વિનોદભાઈ પૂછે કોણ બોલ્યું? કોણ? વિનોદભાઈ ચિંતા છે કોણ બોલ્યું? આટલું કોણ બોલી ગયું? પછી ધીમે ધીમે અમરીશ મને કાનમાં ફૂંક મારે. હા, એ કેવું પડે પછી. ભાઈ કોણ બોલ્યું? એ પૂછું તો ખરા કોણ બોલ્યું એમ. હા, પેલા બોલ્યું કોણ? પેલા તો જોયું બોલ્યું કોણ, પછી જો એક બહારનો કે અંદરનો. બોલ્યું કોણ છે? પાછળમાં પૂછાયું કોણ બોલ્યું? એ પેલા આદેશ આપો, પછી નામ જાહેર થશે. ત્યાં સુધી નામ જાહેર નહીં કરીએ. પાછળવાળા હોશિયાર હતા. વિનોદભાઈ ક્યાં કમ છે? પછી બાજુ ફરી વાર કે ધીમે રહીને કે એવું કહી દો, પૈસા પહેલા ભરવા પડશે. પૈસા પહેલા ભરવા પડશે. દાદાના દરબારમાં પૈસા ભરાય કે ન ભરાય? દાદાના દરબારમાં રકમ ભરાય કે ન ભરાય? આગળ વાળાએ ટ્રીક અપનાવી, બોલો રકમ પહેલા ભરવી પડશે. પાછળ વાળા કે મંજૂર છે. 1.25 કરોડ સોના લઈને ફરતા હોય, બગેજ ખિસ્સામાં લઈને ફરતા હોય. 1.25 કરોડ સોનામાં અને કુમારપાળ મહારાજા કે આદેશ આપો. આદેશ આપી દો. માણની વાત ચાલે છે. આ સંઘ કોણે કાઢ્યો? શૈલેષભાઈ. આપણે એવું તો ઘણી બધી વાર કર્યું નહીં આમ કે પૂજા, કોઈકની પૂજાનું ઘી હોય, કોઈકની પૂજાનું ઘી હોય. કામિનીબેન જાગો છો? કોઈકની પૂજાના ઘીની અંદરમાં ઘણી વાર ઘૂસણખોરી કરી આવે. શૈલેષ બરાબર ને? આ તો મારું ગ્રુપ જ કહેવાય, ગ્રુપ જ. એક જણ આદેશ એટલે બધા જતું રહેવું ને ગમારાની અંદરમાં. પક્ષાલનું હોય કે પૂજાનું હોય, બધાએ અંદર જતું જ રહેવાનું અંદરમાં. આવો ને અહીંયા. કેમ કેમ આવો ને અહીંયા? હું તો ઘણી બધી વાર બોલાવું તમને. આવો અહીંયા, આવો. આપણે વિવેક રાખવાનો. વિવેક, એની લાગણી અને પ્રેમ બહુ સાચા છે કે મારે એમને મારો કલ્યાણ મિત્ર છે કે અહીંયા સરસ સેવા આપે છે, મારે લાભ આપવો છે, એનો ભાવ સારો છે. આપણે વિવેક કેળવવાનો, હાથ જોડીને પ્રેમથી કહેવાનો, તમે કરો, તમે ભાગ્યશાળી છો. આ તો એની વાત કરો. આ તો રોજનું થયું. આ તો શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢાવો લીધો હોય, કેસર પૂજાનો ચઢાવો મળ્યો હોય, 11 પાસ મળ્યા હોય, એવું યાદ આવે છે? આમ યાદ કોઈ કે આપણને પાસ આપ્યો હોય, આમ યાદ આવે ક્યારેક કોઈ કે પાસ આપ્યો હોય અને પછી પૂજા કરી હોય. તેજસભાઈ કેટલો આનંદ આવ્યો હોય. એમ કોઈકના પાસની અંદરમાં પૂજા કરી હોય ને એમાં કેવો આનંદ આવ્યો હોય. બોલે છે, બોલો તો ખરા આમ. હા, અને પછી આમ છે ને પૂજા કે બહાર આમાં બહાર નીકળે. આમાં પછી પેલી લાઈનમાં આટો માર્યો. લાઈનમાં પ્રદક્ષિણાના બહાને લાઈનમાં આટો મારી આવે. સુમતીભાઈ પૂછે, તમારી પૂજા થઈ ગઈ? આવું 2-3 જણ પૂછે ને એટલે આમ હરીશભાઈ, મને તો અમરીશભાઈ પાસ આપ્યો અને મારી પૂજા થઈ ગઈ. હું ક્યાં ના પાડું છું? હું તમને એવું કહું છું
કે કોઈકના પૂજાના ઘીની અંદરમાં પૂજા કરવામાં આનંદ આવે ને, એકવાર એવો પણ લાવો લેવાનો, આપણે સંગપતિ બન્યા હોય અને માળ બીજાને પહેરવા આપીએ. આપણે સંગપતિ બન્યા હોય, આપણને માળ મળી હોય, લોટો પાણીથી ભરાઈ ગયા પછી તો બધા પાણી બીજાને આપે. લોટામાં થોડુંક પાણી હોય અને આપીએ ત્યારે પાણી આપ્યું કહેવાય, તો દાતાર કહેવાય. પેલા પાશ સંકેશ્વર સ્તવન છે ને, એમાં એક સરસ પંક્તિ મૂકી છે. ત્રીજી કડી આવે ને, ત્રીજી કડી કઈ આવે? ત્રીજી કડી જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જીન રાજ ઊંઘે. મોટા દાનેશ્વરી તેહને દાખીએ, મોટા દાનેશ્વરી તેહને દાખીએ. દાન દે જેહ કલિકાળ. જે કાળ હોય એટલે કાળનો સમય, દુષ્કાળનો સમય હોય, દુષ્કાળના સમયની અંદરમાં જે દાન આપે છે ને, એ ખરેખર મોટો દાતાર છે. આવું પણ એક લાવો લેવો જોઈએ જીવનની અંદરમાં. અહીંયા કોઈ માળના દોરાનું કઈ મૂલ્યાંકન નથી હોતું. રાખડી બંધાવો છો તમે વિનોદભાઈ? રાખડી બંધાવો છો? અમરીશભાઈ તમે બંધાવડાવો ને. કેટલાની હોય એ જોઈને પછી કવર આપો એમ. આ જાણવા માટે ખાલી પૂછું છું, એમ જાણવા માટે. એ ઘરેથી આગળ આવી, રાખડી લઈને આવી, રિક્ષા ભાડાના આટલા થયા, રાખડીના આટલા થયા, અને પેલી બરફી લાવી હતી એના આટલા થયા. હા, એટલે 201 થાય છે. હરીશભાઈ 200 નું કવર કરવાનું શું કર? મને કહો તો ખરા તમે. આમ આપણી બહેન છે, બહેનને આપવાનું છે. જેટલું આપીએ એટલું ઓછું જ લાગવાનું છે. કેમ ઓછું છે? પરમાત્માએ આપ્યું છે. પરમાત્મા માટે જેટલું પણ આપીએ ને એ ઓછું જ રહેવાનું છે. ત્યાં ક્યાંય સૂતરના દોરાની કિંમત આંકવા નહીં બેસતા. ત્યાં ક્યાંય પેલા રેશમના દોરાની કિંમત આંકવા નહીં બેસતા. આમાં તો કેટલા દોરા વપરાવાના, આમાં કેટલો ખર્ચો થવાનો. આપણી બુદ્ધિ અહીં લગાડવાની. જ્યાં આગળ સ્વાર્થનું કાર્ય હોય ને ત્યાં બુદ્ધિ લગાડવાની હોય, અહીંયા થોડી બુદ્ધિ લગાડવાની હોય. આ પરમાર્થ માટે નીકળ્યા છે, પરમાર્થનું કામ કરવા માટે નીકળ્યા હોય, અને ત્યાં આગળ એવા સમયની અંદરમાં અહીંયા કે છે અહીંયા ક્યારેય બુદ્ધિ લગાડવી. લાગણીના સંબંધોની અંદરમાં ક્યારે પણ મૂલ્યાંકન કરતા નહીં. અને જ્યાં મૂલ્યાંકન થાય છે ને ત્યાં ક્યાં સંબંધો હોતા નથી. ત્યાં ક્યારેય સંબંધો હોતા નથી. પેલા સ્કૂલમાં નાના હતા, નાના એકદમ નાના, સ્કૂલમાં રક્ષાબંધન કરાવડાવે. અમને પણ ખબર, તમને કરતા હતા. પછી પેલી છોકરી હોય કોઈ આપણે રાખડી બાંધે અને પછી ઘરેથી કંઈક આપ્યું હોય, તમારે આપી દેવાનું એને. ચોકલેટ આપે કે પેન્સિલ આપ્યો, કંઈક આપ્યું હોય, કંઈ પણ આપ્યું હોય. ત્યાં એવું નથી જોવાતું હતું, ક્યાં એવું નથી ક્યાંય જોવામાં આવતું. અહીંયા તો એક જ છે કે આ સંબંધો પવિત્ર સંબંધો છે. પવિત્ર સંબંધ કોની સાથે? અમે પરમાત્માની સાથે નાતો બાંધવા માટે જઈ રહ્યા છે. પરમાત્માએ બનાવેલા માર્ગની ઉપર ચાલવા માટે મેં જઈ રહ્યા છે. અને એવા માર્ગની અંદરમાં ગયા પછી આપ્યું છે પરમાત્માએ, આપવાનું છે પરમાત્માને. એની અંદરમાં મૂલ્યાંકન કરવા જઈશું ને તો આપણી આ બુદ્ધિએ બખડજંતર કર્યું કહેવાશે. આપણને મળેલી બુદ્ધિએ 1.25 કરોડ સોના મોરની અંદરમાં એ પુણ્યવાન આત્માએ ચઢાવો લીધો અને નામ જાહેર થયું ઝઘડુશા. ઝઘડુશા, જેને દુષ્કાળ દૂર કર્યો તે ઝઘડુશા નથી. આ મહુવાના ઝઘડુશા છે. હંસરાજ ધારુના પુત્ર ઝઘડુશા. ઝઘડુશાનું નામ જાહેર થયું. કુમારપાળ મહારાજાને આનંદ થઈ ગયો. આનંદ થયો કુમારપાળ મહારાજાને. દુઃખ નથી થયું કે મારી માળ જતી રહી. અફસોસ ક્યારે નહીં કરતા એવો. એને આનંદ એટલા માટે થયો દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ. કુમારપાળ આમાંથી ઉભા થઈ ગયા. પધારો. ત્યારે ઝઘડુશા કહે છે, પાછળ બેઠા હતા ને, કહે છે
માળ હું નથી પહેરવાનો, માળ હું નથી પહેરવાનો, માળ કોણ પહેરશે? માળ તો મારી માતા પહેરશે, માળ તો મારી માતા પહેરશે. મમ્મી પેર દીકરાને પેર હોક ના લાગે? આમ શૈલેષભાઈ એમ લાગે કે ના લાગે? આમ 2 લાખમાં 2 માળ, 5માં 5. એવું નહીં વિચારતા, એવું નહીં વિચારતા. કુમારપાળ મને પૂછે તમારી માતા ક્યાં છે? એ આજે તમારી માતા નથી, આજે એ માતા સંગ માતા બન્યા છે. આટલી હજારોની ભીડમાં મારી માતા કેવી રીતના આવી શકે? એ તો બહાર ખૂણામાં બેઠી છે, બહાર. કુમારપાળ મહારાજા બહાર નીકળે, ઝઘડુસાની જોડે જોડે ચાલે અને પેલી ગરડા ડોશી માતાને એની પાસે ગયા અને કહે છે, માડી ઊભા થાવ. કુમારપાળ માર્ગે માડી ઊભા થાવ, તમારે સંગની માળ પહેરવાની છે. પેલા ગરડા માજી નો હાથ કુમારપાળે પકડ્યો. ઝઘડુસા કહે છે, માં તારો હાથ પકડનાર ખબર છે કોણ છે? આ તારો હાથ પકડનાર ખબર છે કોણ છે? આ માને ઓછું દેખાય, ઝાંખું દેખાતું હતું. માં કહે છે, કોણે મારો હાથ પકડ્યો છે? ઝઘડું તું નથી કે ના માં, તમારો હાથ પકડનાર 18 દેશનો ધણી કુમારપાળે તમારો હાથ પકડ્યો છે. માતાને આનંદ થઈ ગયો. મંડપની અંદરમાં પધારે. ઝઘડોસા ખિસ્સામાંથી એક રત્ન કાઢે છે અને આગળ બેઠા જેવે રત્ન આપે, જોઈ લો અને કિંમત કરો. ઝવેરીઓ રત્ન પારખે છે. 2-4 ઝવેરી ભેગા થઈ ગયા. 1.25 કરોડ કરતા વધારે જ એની કિંમત છે. રત્ન જમા કરાવી દીધું અને ત્યાર પછી તીર્થમાળા રોપણનો વિધિ પ્રારંભ થયો. મારે તમને કહેવું છે, સંબંધો 3 પ્રકારના છે. જેની અંદરમાં બુદ્ધિ અને સ્વાર્થની પ્રધાનતા રહેલી હોય તે નામના સંબંધો છે. જેની અંદરમાં સદભાવ અને સહાયક ભાવ રહેલો હોય ને તે કામના સંબંધો છે. અને 3જા નંબરમાં જ્યાં સ્વીકાર ભાવ અને સમર્પણ ભાવ રહેલો છે ને ત્યાં કાયમના સંબંધો છે. અમે પણ તમારે ત્યાં રહ્યા. કેટલા મહિના રહ્યા? 4 મહિના કહેવાય. 4 મહિના કહેવાય, ભલે આમ આગળ પાછળ રહીએ, 4 મહિના કહેવાય. અમારા સાધ્વીજી ભગવંતો, અમારા ઉપર મોટા ગુરુ ભગવંતો છે, એ બધા સાથે રહ્યા. 4 મહિના રહ્યા. હવે આપણોને તમારો ને અમારો સંબંધ કયો આવશે? પહેલો, બીજો કે ત્રીજો? આવો જોઈએ કયો, પછી પૂછશું કયો છે એ ઘરે જઈને વિચારજો. નામનો સંબંધ, કામનો સંબંધ કે કાયમનો સંબંધ? જો કાયમનો હોય તો સ્વીકાર ભાવ લાવજો. સ્વીકાર અને સમર્પણ ભાવ. પ્રતિકભાઈ સાંભળી બરાબર? જો બીજા નંબરની વાત છે, બીજા નંબરની કામનો રાખવો હોય તો કમસે કમ સદભાવ લાવજો અને સહાયક ભાવ. સહાયક બનવું છે મારે. અને 3જા નંબરનો ખાલી જો નામનો જોય તો બુદ્ધિ અને સ્વાર્થ. આ 3 પ્રકારના સંબંધો. આજે મને વિચાર આવ્યો કે તમે 4 મહિના રહ્યા ને, તમે કેવો સંબંધ અમારી સાથે રાખશો ને, અને મને વિચાર આવી ગયો. એટલે મેં આજે વ્યાખ્યાનમાં અંદરમાં આ લીધું છે આજે કે તમારે વિચારવા જેવું છે. કુમારપાળ મહારાજાએ દલીલ કરી નથી, એટલે ગુરુ કરતાં પહેલા મોક્ષમાં જવાના, ગુરુ કરતાં પણ પહેલા મોક્ષમાં જતા રહેવાના. મૃગાવતીએ દલીલ કરી નથી, ગુરુ કરતાં પહેલા મોક્ષે જાય, ગુરુ કરતાં પહેલા કેવલી બન્યા. ચંદ્રરુદ્રાચરણ શિષ્ય કોઈ દલીલ નથી કરી, કોઈ દલીલ નથી, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. ગુરુ જેમ તેમ બોલે છે ને છતાં પણ કોઈ દલીલ અને આર્ગ્યુમેન્ટ જ નથી કરીને એને ગુરુ કરતાં પહેલા કેવળ જ્ઞાન થઈ ગયું ને. આ ઇતિહાસના પ્રસંગો છે, ઐતિહાસિક પ્રસંગો છે. એના ઉપરથી પણ આપણા જીવનમાં કંઈક બોધ લેવા જેવું લાગે ને તો બોધ લઈ આપણા આત્માનો કલ્યાણ કરે એ મંગલ અભ્યર્થના. ગઈકાલે થોડી વાત કરી હતી, કોઈને બોલવું હોય થોડાક 2-4 વ્યક્તિ આજે બોલો, બાકીને કાલે બોલજો. કોઈને પોતાના હૃદયના ભાવ આ ચાતુર્માસ દરમિયાન જે સ્પર્શી હોય, જે લાગ્યું હોય, જે સરસ ગમ્યું હોય, અથવા જે તમારા મનની અંદરમાં આનંદ આપનારું બન્યું હોય એવા કોઈ શબ્દો તમારી પાસે હોય અને કોઈને બોલવું હોય તો 10 મિનિટ આપણી પાસે છે, 5-10 મિનિટ, બરાબર?
હરીશભાઈની જેમ મને બોલતા નથી આવડતું એટલે હું જરા ના, વાંધો નહીં, હો. આપ બી બરાબર છે. કેશર પાસણ ભગવાનને જય. પૂજ્ય ગુરુ ભગવતના ચરણોમાં કોટી કોટી વંદન. સાધુજી ભગવાનના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને આ વ્યાખ્યાન સાંભળનાર ઉત્સુક બધા શ્રાવક અને શ્રાવિકાઓ, પૂજ્ય ગુરુ ભગવાન તો ચોખ્ખી ના પાડી હતી કે ભાઈ મને સારું લાગે એવું કશું કહેશો નહીં અને એની કોઈ વાત કરશો નહીં. સર આપણે કઈ રીતે રહી શકીએ કે આ ચતુર્માસ કેવી રીતે ગયું છે જો એ વાત ના કરીએ તો આપણને એમ લાગે કે અમારું આ ચતુર્માસ અધૂરું રહી ગયું. આપણે જે લાગ્યું છે એ કહી શકીએ. વાતો જ બધી એવી છે કે જેમાં એવું જ લાગે કે ભાઈ સાહેબજી તમને સારું લગાવવા માટે કહીએ છીએ, પણ હકીકતમાં એવું છે નહીં. કોઈ બી વસ્તુ જે વાત કરું છું એ સારી લગાવવા માટે કહેતો જ નથી. એટલે જે વાત લખીને લાવ્યો છું એવી થોડી વાત કરી લઉં કે ભાઈ ચતુર્માસ ક્યાં શરૂ થયું અને ક્યાં પૂરું થઈ ગયું બિલકુલ ખબર પડી નથી. અને અહીંયા આગળ પ્રવેશનો દિવસ, આપણો પ્રવેશનો દિવસ કદાચ સંઘમાં આવો પ્રવેશનો દિવસ આપણે જોયો નથી. આટલો સુંદર ખૂબ સરસ પ્રવેશનો દિવસ થયો. ચતુર્માસ ઘણી બધી રીતે અનોખું, અવિસ્મરણીય અને આનંદદાયક રહ્યું છે. અને જેની અંદર સુંદર અનુષ્ઠાનો થયા. આપણું જે તપ થયો એમાં ખૂબ સંખ્યાબળ થઈ. અલ્કપની તપ થયું. રોજ આપણા દિવસો જાણે કે ચતુર્માસ પર્યુષણ હોય એ ટાઈપના આપણા દિવસો ગયા છે. એમાં ગુરુ ભગવાનનો ખૂબ ફાળો રહેલો છે. સુંદર અનુષ્ઠાનોમાં રચનાઓ ખૂબ સુંદર. દરેક નાના પાત્રોને જે ટ્રેનિંગ આપી છે સાહેબજીએ અને દરેક પાત્રો જે રીતે પામ્યા છે એ પણ ખૂબ અવિસ્મરણીય રહ્યું છે. અને છેલ્લે સંઘનું સુંદર આયોજન બી કર્યું છે. બીજું તો ખાસ તો સિદ્ધિ તપની વાત કરવાનું મન થઈ જ જાય કે જે રીતે સિદ્ધિ તપ આપણા ત્યાં થયા એ બિલકુલ ભૂલી શકાય એવું છે નહીં. આપણા સંઘમાં સિદ્ધિ તપનું આટલું સંખ્યાબળ, કોઈ ગણતરી વગરનું સંખ્યાબળ થયું આપણે, જેની આપણે કોઈ કલ્પના નથી. સંખ્યા થયા પછી દરેકને જે સાતા રહી છે આખા દરમિયાન એ આપણે માનીએ છીએ કે પૂજ્ય ગુરુ ભગવંતનો જે રીતનું પછાણ અને દરેક વસ્તુને જે રીતે એમણે હેન્ડલ કરી છે એના હિસાબે દરેકને ખૂબ સાતા રહી છે. વચ્ચે વચ્ચે સુંદર નાના અનુષ્ઠાન, નાના યોગોને બી એમણે ઉત્સવમાં ફેરવ્યા. દરેક તપસ્વીની જે રીતે પગલુસીને જે એ કરવું, બહુમાન કરવું એ ખૂબ અકલ્પિત હતું. જે બહુમાનનો પ્રોગ્રામ કર્યો આપણે ત્યાં એ પણ ખૂબ જ સેપરેટ. આ ટાઈપનો બહુમાનનો પ્રોગ્રામ થયો નથી. પારણા તો એનાથી બી આગળ ગયા. દરેક ભાગ્યશાળીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો. કોઈ પણ જણે રોકટોક રહી નથી. તો આ બધી જે 45 દિવસ આપણા ક્યાં નીકળી ગયા એ સિદ્ધિ તપમાં ખબર પડી નથી. એ પણ ગુરુ ભગવંતના કારણે થયું છે. છેલ્લે આપણે જે છરીપાલી સંઘ વાત મૂકી અને 10 મિનિટે અંદર જો ભરાઈ ગયો હોય તો બી એ ગુરુ ભગવંતને જ કારણે થયું છે કે જેમાં બધાએ એમની વાત છરીપાલી સંઘની ઉપાડેલી છે. એટલે એના માટે બી આપણે ગુરુ ભગવંતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે એમના ઋણી છીએ. હવે મારે પર્સનલ વાત 2 મિનિટ કરી લો કે ભાઈ ગુરુ ભગવંતની આદેશ તો એવો જ હતો કે તમને શું સ્પર્શ્યું છે. એટલે ગુરુ ભગવાન સાથે હું લગભગ 2010થી જોડાયેલો જ છું. નાના મોટા કોઈ પણ કારણથી એમની સાથે જોડાયેલો રહ્યો છું. એટલે મને વિશેષ છે. અને બધા સંઘના સભ્યો આપણો સંઘ જ એવો છે કે જેમાં દરેકને વિશેષ રીતે સાહેબજી સાથે જોડાયેલા છે. તો હું બી એવી રીતે જોડાયેલો છું. એટલે જે ગઈકાલે બેસી અને મેં બધા પ્રવચનના પાના ફેરવી લીધા કે ભાઈ મને ખરેખર શું આમાં ગમ્યું અને મારે જીવનમાં શું ઉતારવું જોઈએ અને મારે જે પ્રયત્ન કરવો જોઈએ એ વાતને મેં જોઈ. તો મને જે લાગ્યું છે એ હું કહું છું આપને કે પરમાત્માની ભક્તિ દ્વારા 3 ગુણ લાવવા જોઈએ આપણે. એટલે એટલીસ્ટ આ મારી વાત કરવી છે, બધાની વાત નથી કરવી. હાર્દિકતા, સાત્વિકતા અને ધાર્મિકતા. ગુરુજી એવી સુંદર વાત કરી હતી કે હાર્દિકતા, બીજાના દુઃખ જોઈને આપણા આંખમાં આંસુ આવે એ હાર્દિકતા, એવો ગુણ આવે એવી હું ઈચ્છા રાખું છું. સાત્વિકતા, પોતાના દોષો જોઈ અને આપણા આંખમાં આંસુ આવે એ સાત્વિકતા. અને ધાર્મિકતા, આપણે સમજણના ઘરમાં આવી જઈએ એ જ આપણો અલ્ટિમેટ ગોલ છે. પ્રભુની ભક્તિ કરતાં
આપણી આંખ ભીની થઈ જાય. આજે બધા એમના શબ્દો છે, હું ખાલી રિપીટ કરું છું, જે મને સારા લાગ્યા એટલા હું કહું છું. પ્રભુની ભક્તિ કરતાં આપણી આંખ ભીની થઈ જાય, હૃદય ગદગદ થઈ જાય અને 3.5 કરોડ રૂવાટા આપણા ખડા થઈ જાય એવી પ્રભુ ભક્તિ હું કરી શકું એવી મારી ભાવના છે. બીજું ખાસ વાત એણે સરેન્ડર કરી હતી કે પ્રતિકૂળતામાં રહેવાની ટેવ પાડવી જોઈએ. એનાથી આપણામાં સહિષ્ણુતા આવે છે. આપણે બધા એટલા બધા અનુકૂળતામાં ટેવાઈ ગયેલા છીએ અને એના કારણે કદાચ અસહિષ્ણુ થઈ ગયા છીએ. તો પ્રતિકૂળતામાં પ્રતિકૂળતા રહેવાની ટેવ પાડવી એ મને ખૂબ પ્રભુ ભક્તિથી નિરાભિમતા, નિર્દમતા આવા લાવવા જોઈએ. સાહેબે ત્રીજો નિષ્પૃહતા કીધું હતું. કદાચ નિષ્પૃહતા તો મને આવે એવું મને લાગતું નથી, પણ જીવનમાં સરળતા લાવી શકું એવી જ મારી ખાસ ઈચ્છા છે કે એટલીસ્ટ હું સરળ બનું એવો ગુણ મને ખાસ સ્પર્શી ગયો છે પ્રભુનો, સાહેબજીનો. બીજું, ગુરુ ભગવાન તો આપણે એમના હૃદયમાં રાખે કે ના રાખે, એમની સ્થાપના મારા હૃદયમાં કાયમ રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. પરમાત્માની અને છેલ્લી વાત છે કે ભાઈ પરમાત્માની આજ્ઞા જ્યાં ના પાડી શકાય, આપણે પ્રયત્ન કરીએ પૂરો તો એક ડંખ ઊભો થાય અને એ ડંખ આપણને કાયમ રહે એવી ભાઈ મારી ખૂબ ભાવના છે. અને સૌથી સારી એકચ્યુઅલી મારે પહેલાં કહેવી હતી જે આખું એક સિક્વન્સ બતાવી ગુરુ ભગવંતે કે જ્ઞાનથી લઈને છેક આપણો મોક્ષ, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચખાણ, પચખાણથી સંયમ, સંયમથી આશ્રમનો નિરોધ અને ત્યાંથી તપ કરવાનું મન થાય, તપ કરતાં કર્મની નિર્જરા થાય અને નિર્જરા કરતાં કરતાં આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. એ જે આખી સિક્વન્સ બનાવી તો જીવનમાં જ્ઞાન આપણા જેમ વધે એવો આપણે પ્રયત્ન કરીએ એવી જ અભિલાષા છે. હું સમય વધારે લઈ લીધો છું. અંત ખાસ ગુરુ ભગવંતે કે જેમ અમે રાખીએ છીએ એમ અમને અમારા આપના હૃદયમાં અમને રાખશો. દિનાગ્રહ વિરુદ્ધ કંઈ બોલે તમે ઈચ્છા કરો. હું એ શૈલેષભાઈની જેમ ચિઠ્ઠી લઈને જ આવ્યો છું, કારણ કે આપણે બધા હરીશભાઈ જેવા નથી. પૂજ્ય ગુરુ ભગવંત તથા પૂજ્ય સાધુજી ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદના તથા સર્વે શ્રાવકો અને શ્રાવિકાઓને દિલથી પ્રણામ. એક બહુ જૂનો દુહો છે આપણે ગુરુ ગોવિંદ વાળો, એને થોડો ટ્વિસ્ટ કર્યો છે આજે કે ગુરુ અરિહંત દોનો ખડે કાકો લાગુ પાય, અરે બલિહારી ગુરુદેવની जिसने जीन धर्म पथ दिखाय. એટલે સાહેબજી આપણને જે પથ બતાડ્યો છે એ પથ ઉપર ચાલવાનો આપણે પ્રયત્ન કરીશું એવી અભ્યર્થના છે. પૂજ્ય ગુરુ ભગવંતના વ્યાખ્યાનમાંથી મારા હૃદયને શું શું સ્પર્શી ગયું એ હું આજે આપ સર્વેને થોડુંક જણાવવા માટે હું આપ સર્વે જેટલો નસીબદાર નથી કે મને ગુરુવાણીનો બહુ જ લાભ મળ્યો. હું પાછળથી જોઈન થયો, અમેરિકાથી પાછો આવ્યો, એટલે સાહેબની વાણી મને થોડીક જ મળી છે, પરંતુ જે પણ મળ્યું છે એ મારા માટે અનમોલ રહ્યું છે. ગુરુ ભગવંત કોઈ પણ વિષયને સરળતાથી અને આપણને સારી રીતે સમજાય એવા દ્રષ્ટાંત આપીને મનમાં બેસી જાય એવી મધુર વાણીથી પ્રવચન આપે છે એ મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું છે. જેમ શિક્ષક પાસે ખૂબ જ જ્ઞાન હોય પણ એ વિદ્યાર્થીનું લેવલ જોઈ એને ભણાવે છે, એમ ગુરુ ભગવંતે મારા જેવા અજ્ઞાની ઠોઠ નિશાળિયાને પણ સમજાય એ લેવલ સુધી જઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું છે. કારણ કે સાહેબજીનું જ્ઞાન તો હવે આપણે વિચારી જ ના શકીએ, આપણામાં તો કંઈ છે જ નહીં એની સામે. છતાંય સાહેબજીએ આપણા લેવલ ઉપર આવ્યા નીચે અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ ખરેખર બહુ સ્પર્શી જાય એવી વાત છે. ગુરુદેવ શ્રાવક જીવનમાં કરવાના યોગ્ય કર્તવ્ય વિશે જણાવ્યું. એ કર્તવ્યને મારા જીવનમાં અમલમાં મૂકવાનો શક્ય એટલો પ્રયત્ન કરીશ અને આપ સર્વે પણ એ પ્રયત્ન કરશો એવી અભ્યર્થના સાથે હું વિરામ લઉં છું. ગુરુ ભગવંતને કોટી કોટી વંદના અને જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. बोलो श्री शंकरेश्वर पार्श्वनाथ भगवान की जय, बोलो संभावना साईं भगवान की जय, परम पूज्य शासन सम्मान श्री दादानी जय, परम पूज्य गुरु भगवान સત્ય ભગવાન ચતુર કોટી વંદના. કહેવા માટે ઘણું બધું છે,
શબ્દો કદાચ ફૂટી પડે. જો કહેવા બેસીએ તે આખું ચાતુર્માસ જોઈએ. વર્ણતા આંખમાં આંસુ આવી જાય. 2010નો સમય અને 2024નો સમય બહુ ભીડ પડી. 2010ની અંદર ચાતુર્માસ કરવા પધારેલા પરમ પૂજ્ય ગુરુ ભગવાન સાધ્વી ભગવાન એમની જે પરાકાષ્ઠા હતી એના કરતાં 2024ની બહુ પરાકાષ્ઠા ઊંચી છે. એના સાક્ષાત અમારા સકળ સંઘને ગુરુ ભગવાન તરીકે નહીં પણ સાક્ષાત ભગવાન વાત કરતા હોય એવા દર્શન થયા છે. અને સાહેબે એમાં સુંદર વાત કરી સંબંધ. તમને સાહેબ અમે સંબંધની અંદર એવી જગ્યાએ મૂકીએ છીએ ને તો સૌ બધાનું ધ્યાન રાખનાર એને સંબંધ કહેવાય. એ સંબંધ સાહેબ તમે સંઘ સાથે નિભાવ્યો છે. નાનામાં નાનો આત્મા હોય કે મોટો તપસ્વી આત્મા હોય, કોઈ પૈસાવાળો હોય, અમીર હોય કે ગમે તેવો આર્થિક પરિસ્થિતિ ગમે તેવો હોય, સમાન દ્રષ્ટિથી જોવાની. આ આખો પરિવાર નેમિશ્વરી સમુદાયનો આખો પરિવાર એ ટાઈપનું એમનું વર્તન છે. કોઈ પણ સાવક સાવિકા હોય એનું માપદંડ કરવા માટેનું એમની જોડે એક જ હથિયાર છે, એમની લાયકાત શું છે. એ લાયકાત પરખવાની તાકાત, ઝવેરીની જો હીરો પરખવાની તાકાત હોય તો સાધુ ભગવંતને સાવક સાવિકાના અંતરના ગુણો પારખવાની પણ શક્તિ ધરાવી છે, તાકાત છે. એવા ગુરુ ભગવાન મેમનગર સંઘના આંગણે આપણે પ્રાપ્ત થયા અને એમને વિદાય એ અમારું મન હજી માનતું નથી કે જ્યારે વ્યાખ્યાનની અંદર કદાચ હું મોડો આવું, 10 મિનિટ માટે પણ આવું, પણ વસ્તુ એવી પરિસ્થિતિ જતી હોય છે 10 મિનિટના વાક્યો કે કદાચ એવું થાય અહીં નહીં રોકાઈ જવાનું મન થાય, પણ જેવા ગેટની બહાર નીકળે સંસારની માયાજાળમાં ફસાઈ જઈએ છે. અને એ વખતે એવું થાય કે આ બધી વસ્તુનું મિશ્રણ કરવાથી અમારા આત્માનું ક્યાંય ઠેકાણું પડવાનું નથી, એ નક્કી વાત છે. પરંતુ જે રીતે સાહેબજીએ સંઘના દરેક વ્યક્તિ સાથે જે વ્યવહાર કર્યો છે, સાધુ ભગવાન સાધ્વી ભગવંતે અત્યાર સુધીના ચોમાસા જોયા મેં 2006થી માંડીને 2024 સુધીમાં દરેક મહાત્માના પર્સનલી હું ટચમાં રહેલો છું. દરેક મહાત્મા માટેનું સન્માન સાહેબજીને છે. સાહેબજીએ એક વાત કરેલી જ્યારે પ્રશ્ન મળે ત્યારે, હરીશભાઈ દરેક સમુદાયના મહાત્મા બધા આપણા જ મહાત્મા છે, કોઈ ભેદભાવ આપણે રાખવાનો નથી. એક જ ગુણ મોટો મહાન ગુણ કેળવવાનો છે જીવનની અંદર. કઈ તિથિના છે, કયા સમુદાય છે મહત્વનું નથી, તમામ પરિવર્તન લાવે એ મહાત્મા મહાન. સમજી લેજો. એવા જે મહાત્મા આપણી વચ્ચે આવી સુંદર અને સાથે સાથે નવે લાગશે મેમનગર સંઘને એવી સુંદર ભેટ આપી જાય છે સાહેબજી. એ ભેટ જે પાછો પરિવારના રૂપે જે યંગ જનરેશન આજની જે છોકરાઓને પોતાના લાઈફની પડી હોય, સંસારની પડી હોય, એમને પણ આ માર્ગે ટર્ન કરવા માટે જે અથાગ પ્રયત્ન કર્યો છે એ સાહેબજીને કોટી કોટી વંદના છે. જેના કઈ બોલ્યો સાહેબ ઈચ્છા ગુરુવંદન. ગુરુવંદન.